હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 9 અંગ્રેજીમાં યુનિટ 4 આજે આપણે શરૂ કરીએ છીએ, જેનું નામ છે કોલ ઓફ ધ હિલ્સ. બરાબર. કોલ કોલ એટલે બોલાવવું, બરાબર. ઓફ ધ હિલ્સ એટલે કે આજે ટીકરીઓનો બોલાવવું, ટીકરીઓ બોલાવે છે, બરાબર. હવે એ લેસનમાં શું છે એ જોઈએ. પહેલાં અહીંયા આપણે પ્રી ટાસ્ક જોઈએ, અને મેં તમને પહેલાં પણ કહ્યું છે કે પ્રી ટાસ્કનો મતલબ એવો છે કે તમારા લેસનમાં જે કંઈ આવેલું હોય, જે વિષય હોય એના વિશે તમને આછો ખ્યાલ આપી દે, એટલા માટે પ્રી ટાસ્ક આપવામાં આવેલું હોય છે. તો અહીંયા પ્રી ટાસ્કમાં એક પોએમ આપી છે. એ પોએમ તમે સમજશો એટલે તમને ખબર પડી જશે કે આ લેસન શાના વિશે હશે. ઓકે, પ્રી ટાસ્કમાં પોએમ છે, હું વાંચું છું અને પછી વાંચીને સમજાવું છું. રિસાઇટ ધ પોએમ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. નીચેની જે પોએમ છે એને રિસાઇટ કરો એટલે કે એનું પઠન કરો અને એને સમજવાનો પ્રયત્ન કરો. આઈ હેડ અ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાઇડ, એન્ડ આઈ હેવ થોટ ઇટ ડાઇડ ઓફ ગ્રીવિંગ sorrow. Oh, what could it grieve for? Its feet were tired, with a silken thread of my own hands weaving. Sweet little red feet, why should you die? Why should you leave me, sweet bird? Why? You lived alone in the forest tree. Why, pretty things, would you not live with me? I kissed you oft and gave you white peas. Why not live sweetly as in the green trees? ઓકે, જ્હોન કીટ્સ આના પોએટ છે. હવે આપણે આ જે પોએમ જે છે એ શું કહેવા માગે છે એ આપણે સમજીએ. ઓકે, આઈ હેડ અ ડવ. ડવ મતલબ કે કબૂતર. મારી પાસે કબૂતર હતું. એન્ડ ધ સ્વીટ ડવ ડાઇડ, અને એ કબૂતર શું થયું? મૃત્યુ પામ્યું. મતલબ કે આ જે પોએટ છે એવું કહે છે કે મારી પાસે કબૂતર હતું, મેં કબૂતર પાળેલું હતું અને એ કબૂતર મૃત્યુ પામ્યું. એન્ડ આઈ હેવ થોટ ઇટ ડાઇડ ઓફ ગ્રીવિંગ, અને હું એવું વિચારું છું. આઈ હેવ થોટ, મેં એવું વિચાર્યું છે કે એ દુઃખના કારણે મૃત્યુ પામ્યું. દુઃખી થઈને એ મૃત્યુ પામ્યું, બરાબર. ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર. પછી મને એમ થાય છે કે અરે એને શાનું દુઃખ હશે? કબૂતર છે તો એનું શાનું દુઃખ હશે? કારણ કે મેં એને પાળેલું હતું, હું એને સરસ રાખતો હતો, તો એનું શાનું દુઃખ હશે? ઇટ્સ ફીટ વેર ટાયર્ડ વિથ અ સિલ્કન થ્રીડ ઓફ માય ઓન હેન્ડ્સ વીવિંગ. એના જે પગ હતા એક રેશમી દોરીથી બાંધેલા હતા, જે મેં પોતે વણેલી હતી, બરાબર. મારી પોતાના હાથની વણેલી દોરી, રેશમી દોરીથી મેં એના પગ બાંધેલા હતા. સ્વીટ લિટલ રેડ ફીટ, વાય શુડ યુ ડાય. અરે નાનકડા સરસ રાતા પગ, વાય શુડ યુ ડાય, તારે શા માટે મરી જવું પડ્યું? તું કેમ મરી ગયું? વાય શુડ યુ લીવ મી, સ્વીટ બર્ડ, વાય, તું મને છોડીને કેમ જતું રહ્યું? મધુર પક્ષી, નાનકડું પક્ષી, મીઠું મધુર પક્ષી, તું મને છોડીને કેમ જતું રહ્યું? એમાં પોએટ કહે છે વાય, કેમ? યુ લીવડ અલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી, તું જંગલની અંદર વૃક્ષો પર તું એકલું રહેતું હતું, બરાબર. વાય, પ્રિટી થિંગ્સ, શા માટે? પ્રિટી થિંગ્સ, આ જે હતું એ કેવી હતી? સુંદર વસ્તુ હતી કે તું જંગલમાં એકલું રહેતું હતું. વુડ યુ નોટ લીવ વિથ મી, શું તારે મારી સાથે નહોતું રહેવું? એવું આ પોએટ પેલા પક્ષીને પૂછે છે, શું તારે મારી સાથે નહોતું રહેવું? આઈ કિસ્ડ યુ ઓફ્ટ એન્ડ ગેવ યુ વ્હાઇટ પીસ, હું તને રોજ વાલ કરતું હતું અને શું આપતું હતું? વ્હાઇટ પીસ, વટાણા આપતું હતું. હું તને વટાણા આપતો હતો. વાય નોટ લીવ સ્વીટલી એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ, જેવું તું લીલા વૃક્ષો ઉપર રહેતું હતું એમ તું મારી સાથે કેમ ન રહ્યું? કેમ નહીં? ઓકે, એમ કરીને અહીંયા આ પોએમ પૂરી થાય છે, બરાબર. તો આ પોએમની અંદર તમને ખ્યાલ આવશે કે પોએટની પાસે એક કબૂતર હતું અને કબૂતર મૃત્યુ પામ્યું. એને પોએટે
રેશમી દોરીથી એના પગ બાંધેલા હતા, એને સરસ રીતે રાખતા હતા, સરસ જમવાનું આપતા હતા, પણ એ મૃત્યુ પામ્યું. અને પોએટને એવું પણ લાગે છે કે એને કંઈક દુઃખ હતું. તો શેનું દુઃખ હશે? કારણ કે એ શું હતું? જંગલની અંદર રહેનારું હતું, વૃક્ષોની અંદર રહેનારું હતું. એને એવું ખુલ્લા આકાશમાં ફરવા જોઈતું હતું, ખુલ્લા જંગલની અંદર એને ફરવા જોઈતું હતું. જ્યારે અહીંયા શું કરેલું હતું? એના પગ બાંધેલા હતા, એટલે એ શું નહોતું? ફ્રી નહોતું. ફ્રી નહોતું એ વાતનું એને દુઃખ હતું. એની પાસે શું નહોતું? આઝાદી નહોતી. એટલે ગમે એવું દુઃખ પડે પણ દરેકને આઝાદી પ્રિય હોય છે. તો આ પક્ષીને આઝાદી નહોતી, એ એને દુઃખ હતું, એટલે એ મૃત્યુ પામ્યું હતું. બરાબર. હવે એની ઉપરથી અહીંયા ટ્રુ ફોલ્સ છે, તો જોઈ લઈએ આપણે ટ્રુ ફોલ્સ. કે ધ ડવ વોઝ લિવિંગ અ કમ્ફર્ટેબલ લાઈફ. જે પક્ષી છે એકદમ કમ્ફર્ટેબલ જીવન જીવતું હતું. તો આમ તો એ તો કારણ કે એને સુખ સગવડ તો બધું જ હતું, તો એ તો સાચું છે કે એ કમ્ફર્ટેબલ લાઈફ જીવતું હતું. ધ ડવ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ ટાઈડ વિથ અ સિલ્કન થ્રેડ. એ પક્ષી છે એ ખુશ હતું કારણ કે એના જે પગ છે રેશમી દોરીથી બાંધેલા હતા. તો ના, એ ફોલ્સ આવશે. કારણ કે ગમે એવી દોરી હોય, ચાહે સોનાની હોય, પણ પગ બાંધેલા હોય તો એને ગમે નહીં, કારણ કે એની આઝાદી છીનવાઈ જાય. એટલે પાંજરું ગમે એવું હોય, સોનાનું હોય, તો પણ એ શું કહેવાય? પાંજરું જ કહેવાય. એટલે આઝાદી ન હોય તો કોઈને ગમે નહીં. તો આની અંદર આ બીજું જે સેન્ટેન્સ છે એ ખોટું આવશે, કારણ કે એ ખુશ નહોતો. ધ પોએટ, થર્ડ નંબર, ધ પોએટ ટુક ગુડ કેર ઓફ ધ ડવ. જે પોએટ છે એ આ કબૂતરની સારી સંભાળ રાખતા હતા. તો હા, સાચું, એ સંભાળ તો સારી રાખતા હતા, સરસ રીતે રાખતા હતા, એમને સારું જમવાનું આપતા હતા. બરાબર. તો એમાં આવશે ટ્રુ. ફોર્થ, ધ પોએટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ રીઝન ઓફ ધ ડવ્સ સેડનેસ. આ જે પોએટ છે એ આ પક્ષી કેમ દુઃખી હતું એનું કારણ એ જાણી શકતા નહોતા. તો સાચું છે. એમને તો એમ કે મેં સરસ મારા હાથોથી વણેલી રેશમી દોરીથી એના પગ બાંધેલા હતા, તો એનું સામે દુઃખ. બરાબર. પણ એમને એ ખબર નહોતી કે ભલે રેશમી દોરીથી બાંધ્યા હતા પણ પગ તો બાંધેલા હતા, એ એને ગમતું નહોતું. એમાં એ હરીફરી શકતું નહોતું, એની પોતાની આઝાદી નહોતી, એટલા માટે એ ખુશ નહોતું. આ વસ્તુ પોએટ સમજી શકતા નહોતા. તો ત્યાં શું આવશે? ટ્રુ. બરાબર, કારણ કે નહોતા સમજી શકતા. ફિફ્થ, ધ ડવ વોઝ સ્ટુપિડ નોટ ટુ લીવ વિથ ધ પોએટ. પક્ષી કેવું હતું? મૂર્ખ હતું કે એ પોએટ સાથે નહોતું રહેવા માગતું. તો એ ફોલ્સ આવશે, કારણ કે એ કોઈ મૂર્ખ નહોતું, પરંતુ એ આઝાદ નહોતું, એટલે એ રહેવા માગતું નહોતું. આગળ, ધ ડવ વોઝ અનહેપી બીકોઝ ઇટ વોઝ નોટ ફ્રી. પક્ષી જે છે એ દુઃખી હતું કારણ કે એ ફ્રી નહોતું. તો એમાં આવશે ટ્રુ. હા, એને સરસ રીતે રાખવામાં તો આવતું હતું, પણ એ ફ્રી નહોતું, એની પાસે આઝાદી નહોતી, એટલે એ શું? ખુશ નહોતું. બરાબર. આટલા સુધી રાખીએ છીએ. આ જે મેં ટ્રુ ફોલ્સ કયા એ ટ્રુ ફોલ્સ લખી દેવાના છે. અને બીની અંદર ડાયલોગ આપ્યા છે. ડાયલોગની અંદર 3 જ બ્લેન્ક છે, બાકી તો તમારે ડાયલોગ છે એ તમારે ડાયલોગ લખવાના છે. ઉપર આપેલા છે અને નીચે એમાં શું આવશે એ તમારે લખવાનું છે. બરાબર. તો પ્રી ટાસ્ક અહીંયા પૂરું થાય છે અને નેક્સ્ટ વિડીયોમાં હું લેસન ચલાવીશ. ઓકે, થેન્ક યુ.